આપના જીવનના ભીષ્મ કોણ છે? મકર સંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મ પિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીર ટકાવી રાખ્યું. 56 દિવસ તેઓ બાણશૈયા પર સૂતા હતા. આપણને આ વાર્તા જેવું લાગે, પણ વ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે. ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણરૂપે પોતાના પર લઈ લીધી, જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા, પછી ખતમ થઈ ગયા. આપના દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે, જે આપની ભૂલોના બાણ પોતાના પર લઈ લે છે, અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય, તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈ પણ સ્વરૂપે હોય, પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપના કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી, આપણે સુખી છીએ, જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય, એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય. ભીષ્મ તો ઉત્તરાયણે જતા રહ્યા, પણ આપણે આપના ભીષ્મને ઓળખીને સાચવી લેવા, નહીંતર કૌરવોની જેમ આપનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉત્તરાયણે આપણે આપના ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો કે તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે. વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે. વિચારો કે એવું કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે. એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે. એવું કોણ છે જેનો સાથ તમને સદાય હળવા ફૂલ રાખે છે. બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકર સંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ. કારણ કે એ છે તો આપણે છીએ, અને આજે દાનનો પણ મહિમા છે. અન્ન, ધન કે વસ્ત્રનું દાન નહીં કરીએ તો ચાલશે, પણ જો ક્ષમા દાન કરીશું તો આપણો પરિવાર જળવાઈ રહેશે. આપને અને આપના પરિવારને મકર સંક્રાંતિની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. જય શ્રી સ્વામિનારાયણ. સાવરકુંડલાથી રાજુભાઈ ના. જય સ્વામિનારાયણ.